પંચમહાલના શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે 19મો ભવ્ય શાકોત્સવ યોજાયો હતો। જેતલપુર મંદિરના હરિસ્વરૂપદાસજીએ 3 દિવસ હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણે કરેલા ઉત્સવોની રસપ્રદ કથાઓનું રસપાન કરાવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તોએ બાજરીના રોટલા અને ઘી ગોળ અને કઢી ખીચડી તેમજ રીંગણાના શાકનો સ્વાદ માણ્યો હતો। શાકોત્સવનો મોટી સંખ્યામાં સ્થાનિક તાલુકા સહિત બહારથી પણ હરિભક્તો લાહુ લેવા માટે આવ્યા હતા। મંદિર ખાતે જેતલપુર મંદિરથી આવેલ હરિસ્વરૂપદાસજીનું હરિભક્તો અને નર નારાયણ યુવક મંડળ દ્વારા ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાયું હતું। તો પંચમહાલના શહેરામાં શાકોત્સવ યોજાયો હતો। સ્વામિનારાયણ મંદિર ખાતે 19મો શાકોત્સવ યોજાયો। શાકોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મહિલાઓ દ્વારા સેવા યજ્ઞ કરાયો હતો અને તેઓ પીરસી રહ્યા હતા ભોજન કરતા લોકોને, અને મહિલાઓ રસોઈ પણ બનાવી રહ્યા હતા। તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિર શહેરામાં આજ રોજ 19મો શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। તેમાં અમદાવાદના સ્વામી શ્રી હરિસ્વરૂપદાસ સ્વામીએ પધારેલ હતા અને ત્રિદિવસીય પારાયણ પણ કરવામાં આવ્યું હતું અને શાકોત્સવનો મહિમા પણ સમજાવેલ હતો અને અમને સંપૂર્ણ નરનારાયણ દેવના યુવક મંડળે સંપૂર્ણ સહકાર આપી રંગે ચંગે ઉત્સવની ઉજવણી કરવામાં આવી। અમદાવાદ નરનારાયણ દેવ